ગાઈસ આપણે લગાડી આગ તો હવે પડકે ભરી રહી છે તો જોઈ શું થાય આજના વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા ડેલી વ્લોગમાં. તો ચલો હવે આપણે ફટાફટ કામ કરવાનું છે તો ફટાફટ કામ પતાવી દઈએ. હું કહું છું કે ફટાફટ કામ પતાવી દઈએ પણ શું કામ પતાવીએ અત્યારમાં તો જોઈ લો આ બે માણસ તો બેસી ગયા છે. આ બે જણને કાલનો ચડ્યો ટણો ભજીયાવાળી વાતનો. કઈ વાતને લઈને આ લોકો હે ને કોઈ બી નાની નાની વાતને લઈને આ લોકો આવું જ કરતા હોય. અને આ તો બેસી ગયા ફોન લઈને. બેન મારે બનાવવાનું છે જમવાનું તો મેં તો છે ને કઢી વઘારી દીધી તો જેટલો કઢી થાય જ છે. અને હવે મારે બનાવવાના છે રોટલા તો હવે ફટાફટ રોટલા બનાવી દઉં કેમ કે મને લાગે છે ભૂખ કેમ કે આજે 10:30 થઈ ગયા છે. તો ચલો હવે ફટાફટ જમવાનું બનાવી દઉં. ગાઈસ આ સામે બનાવે છે રોટલા. મમ્મી એમને ફોન લઈને બેસી રહ્યા મકી માસીન બેહવા સિવાય એમને કઈ ના ઉજે. હવે કાલની ભજીયાવાળી વાત ચાલુ થઈ ગઈ પાછું એવું તાણે એમને તો હું એ તો પેલા જઈને ખાઈ આવે. મારે કઈ ખાવાનું મારે તો બનાવવું જ પડે. કોઈના બનાવું જ નહીં પણ બે જ રોટલા બનાવું. બનાવીને બનાવો. શું હોટલ કરો તમે? મંગાવ્યું હોટલ નું. એવું સાના માના ખાઈ લો. પુલાવ મંગાયા બીજું શું રોટલી પુલાવ રોટલી ને પનીર બનાવવાનું જોર આવતું એ હોટલો મહેનત મંગાવે ને મંગાવી તો પછી ખાઓ તે હોટલ માં તમે રોજ ત્યાં કટી થોડી ખાવાતી એવું થોડું ખવાય જ ને કટી. એક દાડો દાળ તો એક દાડો ખટી, એક દાડો દાળ તો એક દાડો ખટી. કોણ ખાય આખો દાડો? માર ખાવાની હાજે ખીચડી તો પોતપોતાના હાથે તોય નાખવાના નહીં આ સામે. બે નહીં મારા ધોઈ મૂકીએ દીધા બહુ. હવે આપણે પોતપોતાના તોય નાખવાના ખાલી મારા તોય નાખજો તમે. એક વાગે નું. આ ચલો ગાઈસ હું ફટાફટ રોટલા કરી નાખું. હાલો આપણે ખાઈ લઈએ. શું થયું તો? ભાભી મને કે બબુલા લગનમાં તમને કે આ ડ્રેસ લઈ આપીશ 2000 વાળો. તે સોની કે એમને ડ્રેસ લઈ આવે કે મને સાડી લઈ આલવી જ પડે કે એને 2000 નો ડ્રેસ લઈ આવે કે 3000 ની સાડી મને લઈ આલવી પડે કે આ બધા કે હાડી લઈ આલો કે ડ્રેસ લઈ આલો. જ્યારે કામ કરવાનું થાય ત્યાં તો મોઢા ફૂલાઈ બેસી જાવ તો સને ડ્રેસ ને હાડીઓ મળે કશું કોઈ ના મળે. કામ કરવા લાયા બધા બિહારવા લાયા થાય. મારો હવે શું આ લુકડા કોણ ધોશે? એ તો હું મારા ફટાફટ આ તો હારું હે મશીન હે લુકડા તો ભેગા જ કરે ને અઠવાડિયાનું. હે ભાભી તમે તો ડ્રેસ લઈ આવજો ને હવે એટલે હું તમારી બાજુ બોલીશ હો. ભાભી માં ડ્રેસ લઈ આવે તો ભાભી બાજુ માર બોલવાનું એટલે એમનું કામ માર કરવાનું હવે. એટલે તું તો દૂધસાડી જોએ ચીટરા છે એ ગેમ બદલે ટીમ છે બદલે હે. એ નહીં યાર દૂધસાડી ખુશી હશે. ડ્રેસ લઈ આ લઈને જ બાજુ ને તું મને 2000 નો ડ્રેસ લઈ આલી તો હું તો તારા બાજુ રહું એમાં શું. 2000 માં તો દીપલીના પલુના બબુના આવી જાય. વાલાઓ ખો તારી માંજરી હવે નીકળો હેડો. યુદ્ધ આવવા માં ઠેકાણા ના પાડવા દીધા મારા તો. અને એના કપડા ધોવાનું તો મને ના પાડે તો પોતું શું કરવા કરું મને ના પાડતો કર નાખો. આ તમે કીધું એટલે કર નાખો. પછી સપનામાં આવે તું મને ખખડાવે પગની ઝાંઝરી મને વિહરતી નથી ભલી ઓખો તારી માંજરી. સારી મને પોતું કર ને પેલા જે કામ કરવાનું પતાય નાસ્તો કરવા મને ભૂખ લાગે. ચલ આ પોતો કરીને તમને બનાવી દઉં ચા. હેલિકોપ્ટરમાં નાખી દેતા ઉપર. તો ગાઈસ આપડા તો આવી ગયા છે હા લે દીવી બેન. તુવેરું ફૂલવા તુવેરો પેલો સ્પેશિયલ આયા સ્પેશિયલ અને તું તુવેરો ખાવાય અને તું હું તો વારવા માટે જન્મ લીધો હે. મારા નામે હે આ બધું વારવા. મસાલો બનાવી આખો દિવસ વારવા ને. તમે કઈ મેસેજ આપવા માંગો ભાઈ? ના ભાઈ અત્યારે કશું પૃથ્વી ઉપર શું થવાનું હે? મારી ઈચ્છા હે કે પોપા ભાઈ મારા લીમડા ઉપર ચડાવવાના હે. ના નહીં મેર આવે લીમડા ઉપર ચડવાનો નહીં મેરાવ આવશે. ના 3 દાડા આંસુ બંધ થઈ ગઈ મને. બની રે એ મજૂરી બની રે એ વખત ભૂલી જ નહીં જતી.
ગાઈસ આપણે આપણું મિશન સંભાળી લીધું છે કેમ કે મક્કી બેન તો હવે વારે નહીં એટલે આ બધું મારા ભાગ આવી ગયું ને અત્યારે એ લોકો ફોન લઈને બેસી ગયા એટલે હવે બધું વાળવાનું છે. હજી કપડાં પહેલા ખાટલા પર પડ્યા જો બધા રાખ્યા મેં કપડાં વાળવાના, આ કચરો વાળવાનો, નાખવા જવાનું, ચાના વાસણ ઘસવાના, વાસણ ગોઠવવાના અને પછી ખાવા બનાવવાની તૈયારીઓ કરવાની. આ બધું મારે એકલું જ કામ કરવાનું. અને આમથી એ લોકો કામ કરે કે ના કરે એમાં આપણે કઈ લેવા દેવા નથી. મને તો કામ કરવું ગમે જ છે એટલે હું કામ કરી જ લઉં છું. એમ થાય આપણે કોઈને વધારે ના કહેવાય બરોબર છે, આપણું કામ આપણે કરવું જ પડે. તો ચલો હવે હું ફટાફટ વાળી નાખું. તો સેજલ બેને તો આજે કપડા વાળાનું કામ લઈ લીધું લાગે. કપડા મારે એવો આખો કેવો થઈ ગયો ખબર તને? કશું મળતું જ નહીં. બધાના કપડા એવા રમણ થઈ જાય મારા. મેં તિજોરી કમ્પ્લીટ કરું તો નાકો બગડે તાકો સરખો કરતો તિજોરી ફેંદી રાખે. હવ સેજલ બેન તો બેસી ગયા છે કામ કરવા. મારે ચાના વાસણ ઘસવા. તો ચલો સેજલ બેન તો કરી રહ્યા છે કામ અને પાણી ઢોરી નાખ્યું. ચલો સેજલ બેન કપડા વાળી લે પછી અમે તું જમવાનું બનાવી લે પછી અમે પાછા આવશું. પી આવી ગઈ છે સ્કૂલેથી અને કંઈક લાવી છે મારા માટે. શું લાવી છે બતાવો? ઓ થેન્ક યુ. ફ્રીજમાં મેં કીધું તા જ્યારે જો કામ બમ પતી ગયું ને હવે મારે બનાવતું જમવાનું. તો મેં તો આજે ફટાફટ બનાવવાની તૈયારી કરી નાખી વહેલા. હા તો ખીચડી મેં કીધી હતી અને ભીંડાનું શાક લગભગ તો થવા જ આવ્યું છે અને લીલા ચણાનું શાક બનાવવાનું છે. આ ચણાથી 10 મેં છોલીને મૂકી દીધા હતા. ફટાફટ છે ને પેલા શાક વઘારી દઉં અને આજે છે ને મહુ માટે બનાવવાના છે આપણે થેપલા. એટલે ફટાફટ પેલા શાક વઘારી નાખું અને પછી થેપલાની તૈયારીઓ કરી દઉં. તો મેં તો થેપલાનો લોટ તૈયાર કરી દીધો. તો જોઈ લો હવે 10-15 મિનિટ આને રહેવા દઉં અને પછી આપણે થેપલા બનાવશું. અને લગભગ ચણાનું શાક થઈ ગયું જ છે. હવે તો ભીંડા તો થઈ જ ગયા, ખીચડી એ થઈ ગઈ, હવે લોટ બાંધવાનો બાકી છે. ચલો હવે ફટાફટ આ બધું કરી નાખ. લક્ષુને હવે દાળ ભાત ખાઈ લઈને મમ્મી દાળ બનાવે ને હું ભાત બનાવી દઉં એટલે ખાઈ લે. તો ગાઈસ આપણું જમવાનું બની ગયું છે અને તમને તો ખબર છે કે આપણે શું બનાવી તો તમને એકવાર હું બતાવી દઉં. તો પહેલાં તો આપણે લીલા ચણાનું શાક કર્યું હતું, પછી પાછળ ત્યાં ચટણી બનાવી, ખીચડી, ભીંડાનું શાક, રોટલી, થેપલા અને બીજું શું હતું? દાળ ભાત. એટલે મેં ભાત બનાવ્યા હતા અને સેજલે દાળ બનાવી હતી. અને તમને કંઈ ગમ્યું? શું ગમે? તમારું ફેવરેટ વસ્તુ બનાવી તો તમે કીધું કે કશું નહીં એવું. ખાવું એટલે ખબર પડે કેવું બનાવ્યું. ખાવ માં અમે ખાવ પ્યાર એ ચણાનું શાક નહીં. શું થયું? આવી એક્ટિંગ કોણ કરે? તો થેપલામાં ખાવા સ્પેશિયલ મેં ચટણી બનાવી હતી. અસર બને ને ચટણી થેપલા ખાઈશ મોટ. ઓકે સારું ચલો તો આપણે હવે જમી લઈએ. ચલો બબુ તો ઊંઘી ગઈ, હવે આપણે બી ઊંઘી જઈએ. તો બાય, ગુડ નાઇટ, જય માતાજી.